સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો મહાભારતના કર્ણ કેન્સરની બીમારી સામે જીવનનો જંગ હારી ચૂક્યા છે। પ્રખ્યાત ફિલ્મ અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે। મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી અને એક અલગ ઓળખાણ ઊભી કરી હતી। જોકે છેલ્લા કેટલાય સમયથી તેઓ કેન્સરની બીમારીથી પીડિત હતા, પરંતુ આજે કેન્સર સામેની જંગ તેઓ હારી ગયા છે અને મહાભારતમાં કર્ણનું પાત્ર તેમણે બિરદાવ્યું હતું અને ત્યારબાદથી જ ઓળખ તેમણે ઊભી કરી હતી। જો કે કેન્સરની બીમારી સામે તેઓ જંગ હારી ગયા। પ્રખ્યાત ફિલ્મ અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે। સુરેન્દ્રનગરના રાણાગઢમાંથી નકલી ડોક્ટર પકડાયો છે। એસઓજીએ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરની ધરપકડ કરી છે। હિંમત નાયક નામનો વ્યક્તિ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। એસઓજીએ દવાખાનામાંથી 16,578ની કિંમતનો એલોપેથી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે। રાજ્યમાં વધુ એક નકલી ડોક્ટર પકડાયો છે। સુરેન્દ્રનગરના રાણાગઢમાંથી નકલી ડોક્ટર મળી આવ્યો છે। એસઓજીએ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા આ નકલી ડોક્ટરની ધરપકડ કરી છે। હિંમત નાયક નામનો આ વ્યક્તિ કે જે લોકોના આરોગ્ય સાથે સતત ચેડા કરતો હતો। તો કે એસઓજીએ દવાખાનામાંથી 16,578ની કિંમતનો એલોપેથી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે। અને આ મુદ્દે સંવાદદાતા પરેશ ફોન લાઈન પર છે। પરેશ, સુરેન્દ્રનગરના રાણાગઢમાંથી નકલી ડોક્ટરનો પર્દાફાશ થયો છે, અત્યારે શું જાણકારી? જી ચોક્કસ જણાવી દઈએ તો એસઓજી પોલીસને બાતમી મળી હતી કે લીંબડીના રાણાગઢ ખાતે ક્લિનિક ખોલીને પોતાના જ ઘરે પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે તપાસ કરી હતી। જ્યારે એસઓજીએ બાતમી મળતા જ ભાવુભાઈ નાયકને ઝડપી પાડી અને કોઈ પણ જાતની ડિગ્રી વગર જ ગેરકાયદેસર ક્લિનિક ખોલીને સારવાર કરી રહ્યો હતો ત્યારે ઝડપી પાડ્યો હતો અને હાલ બોગસ ડોક્ટર પાસે અલગ અલગ કંપનીની દવાઓ પણ 16,000નો જથ્થો મળી આવ્યો છે। જે હાલ તો વધુ તપાસ હાથ ધરી। બિલકુલ, આભાર પરેશ તમામ જાણકારી માટે। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ગોરખનાથ શિખર મંદિરમાં તોડફોડ કરનાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું। આરોપી પૂજારી અને સેવકને સ્થળ પર પોલીસ લઈ ગઈ હતી। ઘટનાને અંજામ આપનાર આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। 2 દિવસ પહેલા પોલીસે મૂર્તિમાં તોડફોડ કરવાનું તરખટ રચનાર આ બંને આરોપીની ધરપકડ કરી હતી। કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા। 5 ઓક્ટોબરે મૂર્તિમાં તોડફોડ થતા અનેક ચર્ચાઓ જાગી હતી। અમદાવાદના સરખેજમાં સગીરાની હત્યામાં આરોપી પકડાયો છે। મૃતક સગીરાના પ્રેમીના મિત્રની પોલીસે અટકાયત કરી છે। નરીમનપુરા કેનાલમાંથી 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતકની માતાએ દીકરીના પ્રેમી અજય ઠાકોર સામે ફરિયાદ નોંધાવી। સગીરા 2 મહિના પહેલા પરિવારને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી। ઘરેથી નીકળ્યા પછી સગીરા પ્રેમી અજય ઠાકોર સાથે રહેતી હતી। હત્યાના કેસમાં મુખ્ય આરોપી પ્રેમી અજય ઠાકોર હજુ પણ ફરાર છે। તો સગીરાની હત્યાનો આ કેસ કે જ્યાં આરોપી છે કે જે પકડાયો છે, મૃતક સગીરાના પ્રેમીના મિત્રની પોલીસે ધરપકડ કરી છે। નરીમનપુરા કેનાલમાંથી 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો। જોકે આ ઘટના બાદ મૃતકની માતાએ દીકરીના પ્રેમી અજય ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। સગીરા 2 મહિના પહેલા જ પરિવારને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી। ભાવનગરના દેસાઈનગરમાં સસરાએ જ જમાઈની હત્યા નિપજાવી। ઘરેલું ઝઘડાનું બંદૂક રાખી અને જમાઈ શરદ રાઠોડની હત્યા નિપજાવી। 3 વર્ષથી શરદની પત્ની પિયરમાં રસામણે હતી। બંને વચ્ચે ચાલી રહેલા કોર્ટ કેસની મુદ્દત હતી। મુદ્દત સમયે બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો બિચક્યો હતો। સસરા મનસુખ પરમારે ઉશ્કેરાઈને જમાઈ પર હથિયાર વડે હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત જમાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પોલીસે હત્યાની ફરિયાદ નોંધી અને કાર્યવાહી પણ આગળ વધારી છે। હદ છે, ચોરોએ ભૂલકાઓની શાળાઓને પણ હવે નથી છોડી।
બહુચરાજીના રણેલામાં પ્રાથમિક શાળામાં ચોરી કરી તિજોરીની ચાવી ચોરી જતા ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં મુશ્કેલી થઈ। પરીક્ષાના પ્રશ્નપત્રો તિજોરીમાં હોવાથી ખૂબ પરેશાની થઈ। મોઢેરા પોલીસ આવ્યા પછી અડધી કલાકે પરીક્ષાની શરૂઆત થઈ। ચોર ટોળકી શાળાના સીસીટીવી, ડીવીઆર, રોકડ સહિત 41,000નો મુદ્દામાલ ચોરી ફરાર થઈ। રાજકોટમાં પીજીવીસીએલની ઘોર બેદરકારીનું એક મોટું ઉદાહરણ સામે આવ્યું છે। અહીંયા બાલાજી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ગેટની બહાર પીજીવીસીએલના અધિકારીઓએ વીજ સબસ્ટેશન નાખી દીધું, જેના કારણે સોસાયટીના લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે। અરે આ સબસ્ટેશનમાં એટલો બધો પ્રોબ્લેમ થાય છે, બાળકો રમી નથી શકતા। કાંઈ બી ચોમાસામાં બી અમારે 2-3 વખત છોકરાઓને બી નુકસાન બી એટલું થયું છે। પ્રસંગ છે તો પ્રસંગ નથી અમારે સરખો માણી શકતા, ગાડી ક્યાં પાર્ક કરવી। અત્યારે દિવાળી છે તો ગેટ બી નથી ખોલી શકતા અમે લોકો, અને પ્રસંગ હોય તો છેલ્લો ગેટ ખોલવો પડે। અહીંયા થાંભલો એટલો બધો નડે છે। પીજીવીસીએલમાં કેટલી વખત અમે કમ્પ્લેન કરી છે પણ એ લોકો જવાબ આપતા નથી। આ છે સાહેબ, આ ટેમ્પરરી સબસ્ટેશન નાખેલું છે, જે તે સમયે અહીંયા કોન્ટ્રાક્ટરે નાખેલું છે। આ બિલ્ડિંગનું કામ હાલતું હતું ત્યારનું નાખેલું છે। હવે નોન યુઝ પડ્યું છે। અમે કેટલી વખત અરજી આપેલી છે, 2-2.5 વર્ષ થઈ ગયા છે અરજી આપેલી છે, કોન્ટ્રાક્ટરે અરજી આપેલી છે। અમારે સિક્યુરિટી રૂમ સામે છે, આ ગેટ મેઇન ગેટ છે એ ખુલતો નથી। આ વચ્ચે આવી જાય છે, 4 વ્હીલ અંદર આવી શકતી નથી, છોકરાઓને આવવા જવામાં તકલીફ પડે છે, બૈરાઓને આવવા જવામાં તકલીફ પડે છે, બહારની ગાડીઓ અહીંયા પાર્કિંગ થાય છે, ગંદકી વેળો થાય છે અને નોન યુઝ છે। પીજીવીસીએલ તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ગેટની બહાર એટલે કે ગેટની નીચે જ સબસ્ટેશન છે તે લગાવ્યું છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી જે આવાસ યોજના છે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની બાલાજી હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી છે, ત્યાંના આ દ્રશ્યો છે। આ જે નીચે ગેટ છે અને આ ગેટની ઉપર જ પીજીવીસીએલ તંત્ર દ્વારા આ સબસ્ટેશન છે તે લગાવવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ગેટ છે, ગેટ કેવી રીતના ખોલી રહ્યો છે અને અહીંથી જ લોકોને પસાર થવું પડી રહ્યું છે, મજબૂરીથી પસાર થવું પડી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે પીજીવીસીએલ તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે તેને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। હાલ તો આ સોસાયટી અને વિસ્તારવાસીઓ દ્વારા વારંવાર આજે આ સબસ્ટેશન છે તેને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે, અરજીઓ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેને કાઢવામાં નથી આવ્યું, એટલે કે દૂર કરવામાં નથી આવી રહ્યું। સાથે સાથે અહીંયા રહેતા જે સ્થાનિકો છે તેમને ખૂબ જ સમસ્યાઓ છે તે પડી રહી છે। અહીંથી ગાડીઓ છે તે પસાર નથી થઈ રહી, ચાલવામાં લોકોને સમસ્યા પડી રહી છે, પરંતુ જાણે તંત્રના પેટનું પાણી ન હલતું હોય તેમ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરી નથી, જેને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઊભા થયા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ। કડી પછી વધુ એક ઠગબાજ દંપતી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। જૂનાગઢના કેશોદમાં કુંભાણી દંપતી વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાઈ છે। રાજ કુંભાણી અને હનીશા કુંભાણીએ 24.25 લાખની ઠગાઈ, લોભામણી સ્કીમ બતાવી અને લોકો પાસેથી રૂપિયા પડાવ્યા। રોકડ અને ઓનલાઈન રકમ પડાવી હોવાનો પણ ફરિયાદીનો આક્ષેપ છે। ત્રણેય કેસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે। રહેઠાણના પુરાવા તરીકે હવેથી રેશન કાર્ડનો ઉપયોગ નહીં થઈ શકે। રેશન કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે હવે માન્ય નહીં રહે। અન્ન નાગરિક પુરવઠા વિભાગે આ પરિપત્ર કર્યો છે। વ્યાજબી ભાવની દુકાનો તથા ગેસ કનેક્શન માટે હવે તે ઉપયોગી બનશે। અને આ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, જે પ્રમાણે હવે રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડનો ઉપયોગ નહીં ચાલે, આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે, શું પરિપત્ર જાહેર કરાયો છે? બિલકુલ વાત કરવામાં આવે તો અનેક જગ્યાઓ છે એવી કે જ્યાં ઉપયોગ જે છે રેશન કાર્ડનો થતો હતો, જેમાં જે એડ્રેસના પુરાવા તરીકે એટલે કે રહેઠાણના પુરાવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, જો કે અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે। પરિપત્રની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેનો રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગ જે છે તે થઈ શકશે નહીં। માત્ર ગેસના કનેક્શન અને વાજબી ભાવની જે દુકાન છે કે જેના માટે રેશન કાર્ડ જે છે તે નીકાળવામાં આવે છે, તે સિવાય કોઈ અન્ય ઉપયોગ જે છે તેનો થઈ શકશે નહીં। એટલે રહેઠાણના પુરાવા તરીકે જે છે તે રેશન કાર્ડ માન્ય રહેશે નહીં। આ સંદર્ભે પરિપત્ર કરી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે અનેક સ્થળો ઉપર સરકારી કચેરીઓમાં જ આ પ્રકારે રેશન કાર્ડ જે છે તેની માંગણી રહેઠાણના પુરાવા તરીકે કરવામાં આવતી હતી, પરંતુ હવે આ સ્પષ્ટતા જે છે તે અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।
ટેકાના ભાવ પહેલા સાબરકાંઠામાં ખુલ્લી બજારમાં મગફળીનું વેચાણ. હિંમતનગર માર્કેટ યાર્ડ બહાર બંને બાજુ મગફળીના ટ્રેક્ટરની લાંબી લાઈનો લાગી ગઈ. 500 થી વધુ ટ્રેક્ટર ભરીને મગફળી વેચવા માટે ખેડૂતો આવી પહોંચ્યા. માર્કેટ યાર્ડમાં મગફળીની 25,000 થી વધુ બોરીની આવક થઈ છે. ઓપન માર્કેટમાં ઓછો ભાવ મળતો હોવા છતાંય ખેડૂતો મગફળી વેચી રહ્યા છે. દિવાળીનો તહેવાર હોવાથી નીચા ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. ટેકાના વેચાણમાં મગફળીનો 1452 રૂપિયા ભાવ છે. ખુલ્લી બજારમાં 900 થી 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે. ટેકાના ભાવે વેચાણ પ્રક્રિયા વહેલી શરૂ કરવા માટે ખેડૂતોની માંગ છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહેસાણા જિલ્લામાંથી ખેડૂતો પહોંચી રહ્યા છે. 58 રૂપિયા ભાવ છે. એ ભાવ પણ મને મળતો ખેડૂતો નથી. ખેડૂતો માટે આ બહુ ખરાબ છે ભાઈ. ખેડૂતો મજબૂરી થઈ અને લાચાર થઈ અને આ દિવાળીના વારસા ભાઈ ખેડૂત મજબૂત ભાઈ ને આમાં ફ્રી આલવી પડે છે. એનો કોઈ મજૂરી પૂરી મળતી નથી. કેટલો ભાવ મળવો જોઈએ? ઓછામાં જો 1500 ઉપર હોય તો જ ખેડૂતનું થોડું મળે 2 રૂપિયા, નહીં તો કંઈ આમાં મળવાનું નથી. કેટલો ભાવ મળે તમને? મને 1286 રૂપિયા ભાવ મળ્યો. હેરાજી 800-900 થી ચાલુ કરી 1200-1300 પૂરું કર્યું છે. 1400 જેવો ભાવ 10-15 ટ્રેક્ટરનો પાડે છે. એનાથી ઉપર પાડતા બી નથી. જે ખેડૂતોને સરકારના ટેકાના ભાવ બી મળતા નથી, જેમાં ખેડૂતો ખરેખર પાયમાલ થવા જઈ રહ્યા છે. ખેડૂતોને અત્યારે મજબૂરી છે કે સ્ટોક કરવાની જગ્યા નથી. એક બાજુ વરસાદનું વિઘ્ન છે. ખરેખર ખેડૂતોને દિવાળી આવી છે, સામી સિઝન આવી છે એટલે વેચવા મજબૂર છે. એનો મતલબ એવો નથી કે વેપારીઓ ખરેખર એનો ફાયદો ઉઠાવતા. અત્યારે માર્કેટ યાર્ડમાં મગફળીની ખૂબ આવકો છે. દિવાળીના તહેવારો આવતા હોય ને પાછળ રજાઓ આવતી હોય એના કારણે ખેડૂતોને વેચવાલી બહુ છે. ખેડૂતોના પેમેન્ટની જરૂર હોય, માલ વેચવા માટે ફૂલ આવકો છે. અત્યારે 500 થી 600 ટ્રેક્ટરની રોજની આવક છે. ત્યારે 25-30 હજાર બોરીની હરાજી થાય છે. 25-30 હજાર બોરી પેન્ડિંગ રહે છે. એટલે માલો ભાવ અહીંયા માર્કેટમાં ઊંચા પડતા હોય. માર્કેટમાં આવક ફૂલ છે. આજુબાજુના જિલ્લાઓમાંથી, મહેસાણામાંથી, ઈડર બાજુથી, મોડાસા, કપડવનથી બધી બાજુની મગફળી અહીંયા આવતી હોય. ફૂલ આવક હોય. મગફળીમાં ભાવ ભરે છે 1100 થી 1400 સુધીના ભાવ ભરે છે. આવક સારી છે અને ભાવ સારા પડે છે એટલે માલો અહીંયા વધારે આવે છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે જામનગર જિલ્લા પંચાયતના સભ્યનો સીએમને પત્ર. જિલ્લા પંચાયત ભાજપના સભ્ય લખધીરસિંહ જાડેજાએ સીએમને અપીલ કરી છે. મિનિમમ 200 મણ મગફળીની ખરીદી કરવાની પત્રમાં રજૂઆત કરવામાં આવી. સરકારે ટેકાના ભાવે જથ્થાની ખરીદી જાહેર ન કરતા મૂંઝવણ ઊભી થઈ છે. વિપક્ષ 70 મણની ખરીદીની અફવા ફેલાવતો હોવાની પત્રમાં વાત કરવામાં આવી છે. ખાસ કરીને મગફળી જે ટેકાના ભાવે સરકારે જે ભાવ નક્કી કર્યા છે, ત્યારે આજ મારી ખાસ એક સરકારશ્રીને એક રજૂઆત છે કે સરકારશ્રી હંમેશા ખેડૂતના હિતની જ વાત કરી છે. પછી પાણીના પ્રશ્ન હોય, વીજળીનો પ્રશ્ન હોય કે ખેડૂતના ટેકાના ભાવ હોય કે સૌની યોજનાનું પાણી હોય, એ માટે હંમેશા ગુજરાત સરકાર, ભાજપની સરકાર છે એ ખેડૂત લક્ષી નિર્ણયો કર્યા છે. ત્યારે મને વિશ્વાસ છે. તેમ છતાં અમે ગ્રામ્ય કક્ષાએ જ્યારે પ્રવાસમાં જાય ત્યારે જે વિરોધ પક્ષવાળા ખોટી અફવાઓ ફેલાવે છે કે 70 મણની સરકારશ્રીએ ખરીદ કરવાનું નક્કી કર્યું છે, ત્યારે મેં સરકારશ્રીને, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રી બંનેને પત્ર લખ્યો છે કે મિનિમમ ખેડૂતની 200 મણ જેવી મગફળી ખરીદ કરવામાં આવે અને આ દિવાળી ઉપર અને સારી સમાચાર આવે એવી મારી લાગણી છે. અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર વહેલી તકે સારા નિર્ણય કરશે. દિવાળીના તહેવારને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની ભરપૂર માત્રામાં આવક થઈ રહી છે. દિવાળીની રજાઓ પહેલા ખેડૂતો જણસી લઈને માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે અને પાક વેચીને પૈસા છૂટા કરાવી રહ્યા છે. ત્યારે છેલ્લા 5 દિવસથી સોયાબીનની 10,000 થી વધુ કટ્ટાની આવક નોંધાઈ છે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં જોઈએ તો સિઝનની શરૂઆત થઈ ગઈ છે. સોયાબીનની ભરપૂર પ્રમાણમાં આવક જોવા મળે છે. છેલ્લા 2 દિવસે જોઈએ તો પ્રતિ દિવસ 10,000 કટ્ટાથી વધુની આવક જોવા મળે છે. ગત 24 કલાકમાં જોઈએ તો 10,250 કટ્ટા મગફળી સોયાબીનની આવક થઈ છે. મગફળીની જોઈએ તો 2600 ગુણીની આવક થઈ છે. તલ જોઈએ તો 1500 ગુણીની આવક થઈ છે. તુવેર જોઈએ તો 2200 ગુણીની આવક થઈ છે. ધાણા જોઈએ તો 1700 ગુણીની આવક થઈ છે. આમ જોઈએ તો સિઝનની શરૂઆતમાં ખૂબ જ સારી આવકો જોવા મળી છે. હાલ દિવાળીની રજાઓની શરૂઆત છે એ પહેલાં સારી આવકો થઈ રહી છે અને દિવાળી બાદ પણ ખૂબ જ સારી આવક થવાની સંભાવના છે. અત્યારે હું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન વેચવા આવ્યો છું. આજની હરાજી મેં જોઈ એમાં 600 થી 750 બજાર આવે છે. તો મારે સોયાબીન સારું હતું એટલે 815 રૂપિયામાં વેચાણું છે. એનાથી અમે ખુશ છીએ.
દિવાળી પછી તો અઠવાડિયું બંધ હોય પાછું, એટલે આપણે એ પૈસાની અત્યારે બધાની જરૂર હોય, એટલે દિવાળી વાપરણે હાલે, બીજું કઈક વસ્તુ લેવાની લેવાઈ જાય. ભાવ અત્યારે કેટલા છે? ભાવ અત્યારે એમ તો 700 750 સુધી છે, સારું હોય તો 700 800 ઉપર આવે. જસદણમાં રામજી મંદિરથી ડીએસવીકે હાઈસ્કૂલ સુધીના રસ્તાની અત્યંત કફોડી હાલતનો અહેવાલ બીટીવી ન્યૂઝે 1.5 મહિના પહેલા પ્રસારિત કર્યો હતો, જેની કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નોંધ લીધી હતી અને તાત્કાલિક રસ્તો બનાવી આપવાના આદેશ કર્યા હતા. કેબિનેટ મંત્રીએ નગરપાલિકાના પ્રમુખને સૂચના આપીને કામગીરી કરાવી હતી. બીટીવી ન્યૂઝના અહેવાલને પગલે માત્ર 1.5 મહિનામાં રસ્તો બની ગયો. સ્થાનિકો વારંવાર રજૂઆત કરીને થાકી ગયા હતા, વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા હતા અને છતાંય તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નહોતી કરાઈ. જ્યારે બીટીવી ન્યૂઝમાં બિસ્માર રસ્તા અંગે અહેવાલ પ્રસારિત થતા રસ્તાની કામગીરી પૂર્ણ કરાઈ છે. મેન બજારનો જે રસ્તો મોટા રામજી મંદિરથી જે ડીએસવીકે હાઈસ્કૂલ સુધી બિસ્માર અને સખતધોધ હાલતમાં હતો, તેને લઈ વેપારી પરેશાન હતા અને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ વેપારીની રજૂઆત છે તે કાને ધરવામાં આવતી નહોતી. તેને લઈ અને વેપારી દ્વારા વીટીવીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વીટીવીની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરી અને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. કેમેરામેનને કહે કે દ્રશ્ય દેખાડશે, આજે અહેવાલની અસર છે તે જોવા મળી રહી છે. ફક્ત 1.5 મહિનામાં તંત્ર જાગ્યું અને તંત્ર દ્વારા આજે રોડ છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આજે મોટા રામજી મંદિરથી જે ડીએસવીકે અને ત્યાર પછી આગળ જે આકાશી મેરડીમાનું મંદિર ત્યાં સુધી આ રોડ રસ્તાની કામગીરી લંબાવવામાં આવી છે. આજે વેપારી શું કહેવા માંગે છે રોડ રસ્તાને લઈ અને વેપારી સાથે આપણે વાત કરીશું. શું છે સાહેબ આપનું નામ? ઘણા સમયથી આ રોડ મેન બજારનો બિસ્માર હાલતમાં હતો, જે અમે 1.5 મહિના પહેલા વીટીવીના માધ્યમને રજૂઆત કરી હતી અને તેના માધ્યમથી અમને આ રોડનું નવું સમારકામ થઈ ગયેલું છે, જે વીટીવીના માધ્યમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેટલા ટાઈમથી પરેશાન હતા? ઓછા 3 વર્ષથી અમે પરેશાન હતા. 3 વર્ષ પછી ત્યાર પછી અમે ઘણી વખત રજૂઆત કરેલી હતી, પણ વીટીવીના માધ્યમથી રજૂઆત કર્યા પછી આનો નિકાલ આવેલો છે. વીટીવીના માધ્યમને અમે પૂરેપૂરા આભારી છીએ. આપણે બીજા વેપારી સાથે વાત કરી, શું કહેશો ભાઈ રોડને લઈને? આ રસ્તો ઘણા સમયથી ખરાબ હતો. વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકામાં કે કોઈ પણ જગ્યાએ અધિકારીઓ કાંઈ પણ જવાબ આપતા નહોતા, પરંતુ વીટીવીને જાણ કરવાથી એમના માધ્યમથી આ જસ વીટીવીને ફાળે જાય છે. છેલ્લા 3 વર્ષથી વેપારી પરેશાન હતા, જે અવારનવાર રજૂઆત કરવા તેની રજૂઆત સાંભળવામાં નહોતી આવતી. ત્યારબાદ આજે વીટીવીની જે ધારદાર અસર હતી તેનો અહેવાલ જે ડાયરેક્ટ કહેવાય છે કુંવરજી બાવળિયાના કાન સુધી પહોંચ્યો અને કુંવરજી બાવળિયાએ તાત્કાલિક નગરપાલિકાને સૂચના આપી અને લાખો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરાવી અને આજે રોડ રસ્તા સાથેની કામગીરી ચાલુ કરાવી દેવામાં આવ્યું છે. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ. અમદાવાદમાં કરોડોની છેતરપિંડી કરનારો ઝડપાયો છે. મહેશ જાગડા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જૈન વેપારીઓનું ફુલેકું ફેરવનાર આરોપી સકંજામાં આપ્યો છે. રોકાણ કરી અને ઊંચું વળતર આપવાના નામે છેતરપિંડી આચરી હતી. અનેક વિસ્તારના વેપારીઓ સાથે ઠગાઈ આચર્યાનું ખુલ્યું છે. ભોગ બનનાર વેપારીઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. વેપારીઓના પૈસા ચાવ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે. અનિતા, અમદાવાદમાં કરોડોની છેતરપિંડી આચરનાર આખરે આરોપી ઝડપાઈ ચૂક્યો છે, અત્યારે શું જાણકારી? જે ખાસ તો જે પ્રકારે રામોલમાં જૈન વેપારીઓને ટાર્ગેટ કરીને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર જે છેતરપિંડી આચરનાર જે ઠગ જે છે મહેશ જાગડા, તેની પોલીસે હાલ તો અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ મહેશ જાગડાએ વીસીની સ્કીમના નામે રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ વેપારીઓને આપી હતી અને વેપારીઓ પાસેથી જે વીસીને લઈને પૈસા ઉઘરાવી રહ્યો હતો. ત્યારબાદ કરોડો રૂપિયા વેપારીઓ પાસેથી ઉઘરાયા બાદ આજે મહેશ જાગડા છે અચાનક જ પોતાનું જે દુકાન જે હતી તે બંધ કરીને ગાયબ થઈ ગયો હતો. જે મામલે તેની પત્નીએ ગુમ થવાની ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસ તેને શોધી રહી હતી. આ દરમિયાન આજે રામોલ પોલીસ સ્ટેશન ખાતે તે જે હાજર થતા વેપારીઓને સમગ્ર ઘટનાની જાણ થતા વેપારીઓનું મોટું ટોળું અત્યારે હાલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું છે. ખાસ કરીને આ ઠગાઈને લઈને તેઓએ પોલીસે અધિકારીઓને જયારે રજૂઆત કરી હતી, તેમાં વસ્ત્રાલ, અમરાઈવાડી, ઓઢવ, બાપુનગર, હાટકેશ્વર, ખોખરા અને મણિનગર વિસ્તારના જે વેપારીઓ જે છે તેઓની સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવતા આજ તો રામોલ પોલીસે આજે ઠગ જે આરોપી છે મહેશ જાંગડા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની અને તેની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે.
મુંબઈના વેપારીને લૂંટનારા બંને ટીઆરબી જવાનો પર ગાડીઓ કસાયો. પોલીસે તોડબાજ ટીઆરપી વિશાલ પટણી અને રાજેશ પટણીને પકડી પાડ્યા છે. ક્રિકેટ સટ્ટાની લિંકની ધમકી આપી અને નરાધમોએ 5.88 લાખ રૂપિયા પડાવ્યા હતા. તોડકાંડનો માસ્ટર માઇન્ડ પોલીસ કર્મી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. 17 ઓગસ્ટે વજેરામ ગુર્જર નામના વેપારી પાસે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બંને તોડબાજ ટીઆરબી જવાન આ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આરોપીઓએ વેપારી પાસેથી રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કરાવ્યા હતા. સ્ટેશનમાં રાજસ્થાન સર્કલ પાસે એક ફરિયાદી દ્વારા એમની પાસેથી 5,87,000 જેટલા રૂપિયા રોકડ તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવેલા હતા, જેમાં 4 અજાણ્યા પોલીસ તેમજ ટીઆરબી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એ ગુનાની તપાસ ચાલુ હતી. એ દરમિયાન એ લોકોએ ઓનલાઈન જેના ખાતામાં રૂપિયા નાખેલા હતા, એ ટ્રાન્સફર થયા, ત્યાંથી કયા કયા ખાતામાં ટ્રાન્સફર થયા હતા, તેમજ એ વખતે ત્યાં આગળ કોણ નોકરી હતી, એ તમામ એંગલોની તપાસ કરીને ત્યારબાદ 2 આરોપી જેમાં રાજેશભાઈ પ્રહલાદભાઈ પટણી અને વિશાલભાઈ અશોકભાઈ પટણી જે બંને છે ત્યાં ટીઆરબીમાં નોકરી કરતા હતા, તે બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને એ લોકોના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતા ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીની શાસન યાત્રામાં યુવા સશક્તિકરણને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે ખેલ મહાકુંભના આયોજન થાય છે, જેમાં પાયાના સ્તરના ખેલાડીઓ પણ ભાગ લે છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચીને ગુજરાતનું ગૌરવ વધારે છે. ખેલાડીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા એથ્લેટિક્સ, વોલીબોલ, તીરંદાજી જેવી રમતોની તાલીમ આપવામાં આવે છે. શ્રેષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટ અને કોચના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓની પ્રતિભા નિખરે છે. ખેલ મહાકુંભથી લઈને ખેલો ઇન્ડિયા સુધીના સરકારના પ્રયાસથી પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનું કૌશલ્ય નિખારી શકે છે અને ગુજરાતને ખેલ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. સરકાર બહુ સપોર્ટ કરે છે કે સ્પોર્ટ્સને આગળ ડેવલપ કરીએ એના માટે, અને પ્લસ અહીંયા હોસ્ટેલની ફેસિલિટી, એકેડેમી ફેસિલિટી, કોચિસની ફેસિલિટી, ફિઝિયોથેરાપિસ્ટ, સ્પોર્ટ્સ સાયન્સ, જીમ, મતલબ બધી ફેસિલિટી અવેલેબલ છે. એક્સરસાઇઝ, જીમ બધું કરાવે છે અને અમારા જીમ, ફિઝિયોથેરાપિસ્ટ બધાય કોચિસ મોસ્ટ ઓફ બધાય સારા છે અને બધું અમને સારું શીખડાવે છે. इधर फैसिलिटी में फिजियोलॉजी है, साइकोलॉजी है, न्यूट्रिशन છે, सबकी सुविधा है. છેલ્લા લગભગ 8 વર્ષથી જ્યારની મોદી સરકારની સરકાર છે ત્યારથી સપોર્ટ ઘણો બધી મળી રહ્યો છે અને તેમ છતાં પણ મેડલ વધારે આપી રહ્યા છે વોલીબોલ ગેમ.